પંચ પરમેષ્ઠી ભગવંતોને વંદન નમસ્કાર કરીને, ઉપકારી ગુરુ ભગવંતોને વંદન નમસ્કાર કરીને, અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવોના ઉદ્ધાર અર્થે મહામંગલકારી દેશના ફરમાવી છે. પરમાત્માએ મનુષ્ય ભવની મહત્તા બતાવતા કહ્યું છે કે માનવનો ભવ ઘણા પુરુષાર્થ કરવા પછી પ્રાપ્ત થાય છે. ભૂતકાળમાં અનંતી વખત માનવનો ભવ આપણને મળેલો હતો, પણ એ માનવના ભવની અંદર જે લક્ષ્ય સુધી પહોંચવું જોઈએ ત્યાં સુધી પહોંચી શક્યા નથી. ફરી ફરીને આપણને આ ભવની અંદર મનુષ્ય ભવ મળ્યો. પૂર્વના અનેક ભવોમાં જેવું કરતા આવ્યા તે જ આ ભવમાં આપણે કરી રહ્યા છીએ. એટલે પરમાત્મા આ જીવોને કહી રહ્યા છે કે જેના થકી તારું પરિભ્રમણ ચાલુ છે એવું મોહનીય કર્મ, એને ક્ષીણ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ, એને ઓછા કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. મહાપુરુષ કહે છે, જ્યાં મોહનું પોષણ થતું હોય ત્યાં સંસાર હોય, જ્યાં મોહનું પોષણ થતું હોય ત્યાં સંસાર હોય, અને જ્યાં મોહનું શોષણ થતું હોય ત્યાં શું હોય? સંસારનું ઊંધું શું થાય? સંયમ થાય, અધ્યાત્મ થાય. ખૂબ જ વિચારવા જેવી આ લાઈન છે. જ્યાં મોહનું પોષણ થાય. મોહનું પોષણ એટલે શું? મન જે માંગે, મન જે ઈચ્છા કરે એને આપી દેવું, એને મળી જવું. સવારમાં ઉઠીએ, આઠમનો દિવસ હોય, પાખીનો દિવસ હોય, અને ભાવ આવી જાય આજે મારે ઉપવાસ કરવો છે. પણ જેમ જેમ ઘડિયાળનો કાંટો આગળ વધે તેમ તેમ વિચાર આવે કે ઉપવાસ તો મારાથી થઈ જશે, પણ જેવી સાંજ પડશે ને એવું મારું માથું દુખશે. એટલે વિચાર પાછો પડે. વાંધો નહીં, એકાદશના કરતા ઉપવાસ કરતા આયંબિલ કરી લો. આયંબિલમાં એક ટાઈમ ભોજન પણ મળશે અને માથું પણ નહીં દુખે. 10 વાગે ને એટલે ફરી પાછો વિચાર આવે કે આયંબિલનું ખવાશે તો ખરા, પણ રાત પડશે ને તો પેલું કઠોળ ખાધું હશે તો ગેસ થશે. કઠોળના કારણે પેટમાં ગડબડ થશે, આખી રાત હું હેરાન થઈશ. એના કરતા એકાદશનું કરી લેવું સારું. ભાવ હતા ઉપવાસના, અને ભાવ ચડવાના બદલે ભાવ નીચે ઉતરતા ગયા. ઉપવાસમાંથી એ જીવ આવી ગયો એકાદશના ઉપર. એકાદશનું તો કરી લીધું, ચલો એકાદશના સુધી ભાવ ટક્યા, ખૂબ સારી વાત. પણ વિચાર કરે છે કે ના, એકાદશનું તો મેં કર્યું, પચખાણું સાંજે લઈશ, હમણાં નથી લેવા, પચખાણ સાંજે લઈશ. ને ભૂલથી ઘરમાં બપોરે બનાવેલી રસોઈ બચી ગઈ હોય, સાંજે ઘરે કોઈ ખાવા વાળું હોય નહીં, અને એને વેસ્ટ પણ જવા દેવું હોય નહીં, એને જેવી સાંજ પડે ને વિચાર કરે કે આ ભગવાને કીધું છે કે એઠું મૂકવાથી પાપ લાગે, ફેંકી દેવાથી પાપ લાગે, એના કરતા ખાઈ જવું સારું. બગાડ ન કરવો જોઈએ. એકાદશનામાંથી ભાઈ ક્યાં આવી જાય? દિવસ પૂરો થઈ ગયો. આ થયું તમારા મોહનું પોષણ. જે મને ઈચ્છા કરે, જે શરીરને સાતા મળે એવું વિચારવાથી તમારી જે પણ પૂર્તિઓ થાય ને એ બધું મોહનું પોષણ છે. 5 ઇન્દ્રિયના વિષયો, કષાયો, આ બધું શું છે? મોહનીય કર્મનું પોષણ. આપણે એને પાણી સિંચી રહ્યા છીએ,
ખબર છે કે મોહનીયાનું ઝાડ એ ઝેરનું ઝાડ છે. જેમ એને પાણી આપશો, જેમ એને ખોરાક આપશો, એમ એ ઝાડ વધતું જશે અને વધ્યા પછી નુકસાનકારક થશે. છતાં પણ આપણે મોહના ઝાડને, આ ભયંકર ઝેરના ઝાડને ઇન્દ્રિયના વિષય રૂપી પાણી આપતા જ રહીએ, આપતા જ રહીએ, આપતા જ રહીએ, અને એક દિવસ આ ઝાડ એવું વટવૃક્ષ બની જાય અને છેલ્લે નુકસાન કોને કરે? જે વ્યક્તિ મોહનું પોષણ કરે છે ને એને જ આ વસ્તુનું નુકસાન થાય. અને આવું કરવામાં આપણે છે ને અનંતા ભાવ બગાડ્યા. જ્યારે જ્યારે માનવનો ભાવ મળ્યો ને ત્યારે માત્ર મોહનું પોષણ કરવામાં જ સમય ગુમાવ્યો. સમય મળ્યો, અનુકૂળતાઓ મળી, બધી સગવડતાઓ મળી, પણ મારા જ મિથ્યાત્વના કારણે, મારા જ આ મોહના પોષણના કારણે મળેલો અમૂલ્ય માનવ ભાવ મેં ગુમાવ્યો. પેલી એક વાત આવે છે, એક ભાઈ એને પેન્ટ સીવડાવી હતી, એટલે કાપડ લઈને ગયા દરજીની પાસે. દરજીને જઈને કહે છે, મને તું પેન્ટ સીવી આપ. એનું માપ બધું બરાબર લઈ લીધું, કપડું આપીને ભાઈ ઘરે આવ્યા. પત્નીને કીધું કે કપડું આપી આવ્યો છું, પેન્ટ સીવી લેશે. પત્ની બહુ હોશિયાર હતી. પત્ની કે દરજી છે ને, દરજી બહુ ચાલાક હોય, બહુ હોશિયાર હોય. તમે જેટલું કપડું આપી આવ્યા છો ને એમાંથી પેન્ટ તો બનાવશે, પણ પાછળ અમુક કપડું બચી જશે ને એ પોતે રાખી લેશે. આપણને નુકસાન જાય. તમે જાઓ પાછા અમે દરજી પાસે અને કહીને આવો કે જે કપડું બચે ને એમાંથી મારી પત્ની માટે બટવો બનાવજો. હવે ભાઈ જાય છે, દરજીને કહે છે કે ભાઈ સાંભળ, આ તને કપડું મેં આપ્યું છે, બધું તો નહીં વપરાશે, છેલ્લે થોડું બચશે, જે કપડું બચે ને એમાંથી તું બટવો બનાવી લેજે. દરજી કહે છે ભલે, કાંઈ વાંધો નહીં. પેલો ભાઈ ઘરે આવ્યો, આવીને પત્નીને કહે છે દરજી મારી વાત માની ગયો. તો પત્ની કહે છે એક વારમાં હા પાડી દીધી એને? કે હા પાડી દીધી. એનો મતલબ તમે વિચાર કરો, દરજી હજી ખોટું બોલે છે. એક વારમાં એને હા પાડી એનો મતલબ હજી વધારે કપડું બચતું હશે. તમે જાઓ અને કહી આવો ના બટવો નહીં, હવે મોટું પાકેટ બનાવી આપે. એ ભાઈને પાછો મોકલ્યો દરજી પાસે. ત્યાં જાય છે, કહે છે એક કામ કરો, હવે બટવો નહીં જોઈએ, મોટો થેલો જોઈશે, મોટું બેગ જોઈશે. ભલે બની જશે, કાંઈ વાંધો નથી. પાછો પેલો ભાઈ આવ્યો ઘરે, આવીને પત્નીને કહે છે દરજી મારી વાત માની ગયો. એક વારમાં માની ગયો, હા પાડી દીધી. હા પાડી. એનો મતલબ એ છે હજી પણ દરજી ખોટું બોલે છે, હજી એના કરતા ઘણું બધું કપડું બચતું હશે. હવે એને એક કામ કરો, એને કહી આવો શું બનાવે, તમને શું ગમે છે બોલો ને, આપણે એ વસ્તુ લઈએ અહીંયા, શું ગમશે તમને? હા બધું આવી ગયું, આ બે વસ્તુ બધું આવી ગયું, બીજું શું જોઈએ હવે? હે મોબાઈલ નું કવર ના, થોડુંક મોટું કયો, હજી બટવો નાનો હોય, થેલો એનાથી મોટો હોય, હજી એનાથી મોટું જોઈએ. હા હેન્ડબેગ, પેલી મોટી બેગ. આ ચાલો આપણે એ રાખીએ, મોટી બેગ રાખીએ. એ મોટી બેગ કે એને કહી આવો કે જે કપડું બચે ને એમાંથી બટવો ના બનાવે, એમાંથી બેગ ના બનાવે, એમાંથી હેન્ડબેગ જે મોટી બેગ આવે એ બનાવે. આ તો આજ્ઞાંકિત કહેવાય બધા. જેમ આ લોકો કે એમ આમ કરવું પડે. ગયો ફટાફટ દરજીની પાસે, દરજીને કહે છે હવે બટવો નહીં બનાવવાનો, હવે પાકીટ નહીં, હવે મોટું બેગ મને જોઈએ. દરજી કહે છે ભલે, કાંઈ વાંધો નહીં. પાછો ઘરે આવ્યો, પત્ની મૂંઝાઈ ગઈ કે આ દરજી હર વખતે કહે છે કે બની જશે, બની જશે, બની જશે, કાંઈ વાંધો નહીં, જોઈએ હવે કાલે જ્યારે પણ બનાવીને આપી ત્યારે આપણે જોઈએ કે કેવું બનીને આવે છે. 4-5 દિવસ પછી પેલો ભાઈ ગયો દરજી પાસે, દરજીને કહે છે લાવ પેન્ટ. એટલે સૌથી પહેલા છે ને દરજીએ પેલો આટલો મોટો બેગ બનાવ્યો હતો ને એ બેગ આપ્યો, આલે બેગ. અને બનાવવાની હતી પેન્ટ, બની ગઈ ચડ્ડી. બનાવવાની હતી પેન્ટ, એને માપ આપી આવ્યો તો પેલો ભાઈ કે તને મેં પેન્ટ બનાવવા આપી હતી તો ચડ્ડી મને કેમ બનાવીને આપી? અરે તમે ભાઈ, તમે હર વખતે મને આવીને કહો કે બટવો બનાવી આપો, બેગ બનાવી આપો, મોટો થેલો બનાવી આપો, પછી બચે ને એમાંથી મેં ચડ્ડી બનાવી છે. આ રાખવી હોય તો રાખો.
હવે આ છે ને એક્ઝામ્પલ થોડું સમજવા જેવું છે. 3 વ્યક્તિ આમાં છે. કોણ છે 3 વ્યક્તિ? પહેલો દરજી, બીજો પેલો ભાઈ અને ત્રીજો. આ 3 માંથી વધારે ખુશ કોણ થયું? જો દરજી બહુ ખુશ થયો. પેન્ટ બનાવવામાં ઘણી મહેનત લાગે, એને કટિંગ કરવું પડે, માપ લેવું પડે, ખિસ્સા બનાવવા પડે, બટન લગાવવું પડે, કાચ લગાવવું પડે, આ બધું લગાવવું પડે. એની સામે થેલો બનાવવો એકદમ ઈઝી છે, એટલે એનું કામ તો સહેલું થઈ ગયું. એકદમ ઓછી મહેનતમાં એને થેલો બનાવી લીધો, પૈસા પણ એને પૂરા મળવાના હતા. આ બાજુ એની પત્ની ખુશ થઈ ગઈ. કેમ? થેલો મળી ગયો. દુઃખી કોણ થયું? દુઃખી કોણ થયું? બિચારાને પેન્ટ પહેરવાની હતી, એના બદલે હાથમાં શું આવ્યું? આ માનવ ભાવ છે ને પેન્ટ સમાન છે. પેન્ટ સમાન માનવનો ભાવ પેન્ટની જગ્યાએ તમે રાખીને વિચાર કરો. ઇન્દ્રિયના વિષયો, દરજીને બનાવવા આવી પેન્ટ, એના બદલામાં બનીને આવી ચડ્ડી. અહીંયા માણસ પોતાના કર્મોથી, પોતાના કાર્યોથી દુઃખી થાય છે. એકબીજા અંદર એવી એની ઈચ્છા ઉત્પન્ન થાય, અપેક્ષાઓ જન્મે. એ અપેક્ષાઓની પાછળ ઇન્દ્રિયના વિષયોને ઈચ્છે, એને પૂરું કરવા માટે અંતે માનવનો ભાવ ગુમાવે. બનાવવું હતું એક જ કાપડમાંથી એક જ પેન્ટ, મળ્યો છે માનવ ભાવ સાધના કરવા માટે, આરાધના કરવા માટે, આત્માના ગુણોને ખીલવવા માટે. પણ એની જગ્યાએ જ્યાં એને 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવ્યા, રોજ નવી ઈચ્છા, આજે આ કરું, કાલે આ કરું, પરમ દિવસે આ કરું, હજી મારી પાસે આ ઓછું છે, હજી મને કાંઈ ખૂટે છે. જેમ પેલી બહેનની માંગણી હતી, નહીં બટવો બનાવો, એમાંથી મોટું પાકીટ બનાવો, એમાંથી હજી મોટો થેલો બનાવો. આમ જેની ઈચ્છા વધતી ગઈ, માંગણી વધતી ગઈ, તેમ આ જીવ 5 ઇન્દ્રિયના વિષયોને પોષણ કરે, મોહ ને કર્મનું પોષણ કરે. અને એ કરવામાં છેલ્લે પેન્ટના બદલામાં શું આવે? કાંઈ જ ના આવે. અરે ગુમાવી દે. માનવ ભાવ એને મળ્યો છે આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે, ત્યાં એની અધોગતિ થવા લાગે. આ જ કામ, આ જ પુનરાવર્તન આપણે અનંતા ભાવથી કરતા ગયા. જ્યારે માનવનો ભાવ મળે ને, ત્યારે આપણે આ જ બધું કર્યું છે. અને હજી પણ શું કરી રહ્યા છે? હા, હજી પણ આ જ કરી રહ્યા છીએ.